भक्त गोरा कुंभार। સંસારની કેવી વિડંબના છે રૂકમણી। જે મૃત્યુ પામે છે એને તો મુક્તિ આપે છે, પણ એની સાથે બંધને બંધાયેલા દરેકને પીડા અને એકલતા આપે છે। મને માફ કરજે ભાઈબંધ, આ વખતે હું તારો સાથ નહીં સાંભળી શકું। હું બંધાયેલો છું। આ સમય અને સત્યનો સામનો તારે એકલાએ જ કરવો પડશે। માફ કરજે ભાઈબંધ, મને માફ કરજે। हरे कृष्ण मारे અત્યારે તમારી જરૂર છે ભાઈબંધ। મારી પાસે આવો ને। તમે મને એકલો મૂકીને હુકમ વયા ગયા। મારા સપનામાં મારી માં આવી રીતે હુકમ આવે છે। મારે તમને બહુ બધું પૂછવું છે, પાછા આવો ને। સખરી કાકી કહેતા હતા કે હવનનું સપનું સાચું પડે। હવે તો ભાઈબંધ પણ હરખી વાત નથી કરતા। હવે તો મારે જ કાંઈક કરવું પડશે જેના લીધે આ સપનું સાચું ન પડે। હા ભાઈબંધ, આ સપનું સાચું નહીં પડવા દઉં, નહીં પડવા દઉં। મને ખબર નથી કે માં હારે શું થવાનું છે, પણ હું માને કાંઈ નહીં થવા દઉં। માં, તું ચિંતા ન કર માં, હું તારી હારે છું। હું મારા સપનાને સાચું નહીં પડવા દઉં। એક વાત કહું માં, મને છે ને તારું ભાઈબંધ, હું માને મારા સપનાની વાત કરું કે ન કરું? હું કહીશ તોય બહુ રડશે। માંથી એવા છુપાવવા નથી માંગતો। તું બહુ સમજદાર છે મારા ભાઈબંધ, તને જેમ યોગ્ય લાગે એમ કર। ના ના, મારે માને ન કહેવાય, એ બહુ ચિંતા કરશે।
એ બાપાને કહેશે ને પછી એ સુરાને કહેશે ને પછી એ બે ચિંતા કરશે. ના ના, હું આ વાત આપણા બેની વચ્ચે જ રાખીશ. હું ભાઈબંધ, પણ મને એ સપનાની બહુ બીક લાગે છે. અને સપના છે કે બંધ જ નથી થતા. તમે મને કોઈ ઉપાય ઉજાડો ને કે સપના જ ન આવે. હા, માર્ગ મળી ગયો ભાઈબંધ. હવે મને સપના આવશે જ નહીં. તમે એમ વિચારો છો ને કે હું કઈ રીતે? તો સાંભળો. હું હોઈશ જ નહીં એટલે મને સપના જ નહીં આવે. કેવો છે મારા હગ? પણ સપનાનું આવવાથી શું થાય? મને જે સપનું આવ્યું એ સાચું પડી ગયું તો મારે તો એ સપનું સાચું ન પડે એવું કંઈ કરવાનું છે. એવો કોઈ માર્ગ બતાવો ને ભાઈબંધ. વિધિના લેખમાં હું મેઘ નહીં મારી શકું મારા ભાઈબંધ, મને માફ કરજે. પણ આ વખતે હું તારી કોઈ મદદ નહીં કરી શકું. હવે તો એક જ માર્ગ છે. બાપા કહે છે કે કોઈ કામ કરવાનું પાણી મૂકીએ તો એ કામ પાકું થઈ જાય. એટલે ભાઈબંધ, હું તમારી સામે પાણી મૂકું છું. જ્યાં લગી મને સપનામાં જે દેખાણું છે એ ખોટું ન પડે ત્યાં લગી હું મા પાસે જ રહીશ. દીને રાત મને રખેવાળી કરીશ. મારી માને કાંઈ નહીં થવા દઉં. હું હોઈશ જ નહીં એટલે મને સપના જ નહીં આવે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભાઈબંધ, તમે મારી વાત સાંભળો છો ને? તમારે મારું એક કામ કરવાનું છે. ના ના, તમારે મારા સપના નથી રોકવાના, એ તો હું રોકી લઈશ. તમારે મને જાગતું રાખવાનો છે. મારે આંખમાં નીંદર આવે તો તમારે એને બગાડી દેવાની છે. હા કે ના તો કયો? તમે મારી નીંદરને ભગાડશો ને? જવાબ તો દો કે તમે હોઈ ગયા. હરે કૃષ્ણ. તું ચિંતા ન કર માં, હું તારી હારે છું.
માં, હવે તું મારી પાસેથી ક્યાંય નહીં જઈ શકે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભાઈબંધ, માં, ગોરા બેટા, તું ગાંડલો વહેલો ઉઠી ગયો? મોડું ન થઈ જાય ને એટલે. હા, હું કાંઈ ના સમજી. કાંઈ નહીં માં, હવાર પડી ગઈ એટલે જાગવું તો પડે જ ને. તને તો ખબર જ છે ને, બાપા હું કહે છે કે વહેલા જાગીએ તો હરીને બહુ ગમે. એટલે હું વહેલા જાગી ગયો. હું હરીને બહુ ગમીશ. હા બેટા, તું તો હુઈ રે ને તોય બધાને ગમી જાય એવો જ છે મારો અલકુડો. હાલમાં જત મને દાંતણ કરાવી દે એટલે મારી ઊંઘ ઉડી જાય. હા બેટા, હારું, તાર હાટું દાંતણને પાણી લેતા આવ. હું હા, હું મારો પાલવ તારી આંગળીએ કોણે બાંધ્યો? મેં બાંધ્યો માં. તે હું કામ? એ તો છે ને માં, જો હું માને કહીશ કે મેં પાણી મૂક્યું છે તો એ મને જાગવા જ નહીં દે. એ મને હુવડાવી દેશે. ગોરા બોલ, હું કામ બાંધ્યો? બસ એમ જ. એમ જ? રમું જ માં. હારું લાય, હવે તો હું ખોલી દઉં? ના, નથી ખોલવાનું. પણ બેટા મારે બહાર જવું છે. હા, તો હું પણ તારી હારે આવીશ. હું તને કામમાં મદદ કરીશ, પણ મારી આંગળીથી તને નખું નહીં થવા દઉં. અરે ગોરા બેટા, પણ મને આવી રીતે કામ કરતા ન ફાવે. તો પણ કરવું પડશે તારે. ગોરા, તું જીદ ન કર. તું જ ન કર માં. હું તારી હારે આવીશ એટલે આવીશ. હે ભગવાન, હારું હારું હારું, આવજે મારી હારે. બસ જીદ્દી છોકરો, હાલ. બહુ નાટક કરે છે. બદલાની આગ મારા મનને દજાડી રહી છે. બસ હવે ગોરાને સજા અપાવવાનો માર્ગ મળી જાય એટલે મારા મનને ટાઢક વળે. આ ઝઘડુસા જેવો ખૂંખાર ડાકુ જો એને ડરાવી નાખ્યો તો તમે હું ડરાવશો? આ વખતે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. પણ કેવી રીતે? એ તું હવે મારા ઉપર છોડી દે. કઈ રીતે ડરાવીશ દેવી અને ઘોરાને? એક તો એ લોકોને હરીમાં એટલી શ્રદ્ધા છે કે કોઈથી ડરતા જ નથી, પણ ડરાવવા તો પડશે જ. કોઈ તો ઉપાય શોધવો જ પડશે. કોઈ એવો માર્ગ વિચારવો પડશે જેમાં સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે. બચાવ! સાપ! 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 સાપ!
પૂજારી બાપા કેમ ગભરાઈ ગયા? એ સાપ નથી, ફૂલની લડીઓ છે, જુઓ. ફૂલોની લડીઓ? હાસ તો બાપા, આટલા બધા માણાની વચાડે સાપ ક્યાંથી આવવાનો? અને પૂજારી બાપા તમારું ધ્યાન ક્યાં છે? હે? અરે આસપાસ તો જુઓ. લાગે છે ને ઉત્સવનો શણગાર. પણ આ બધી સજાવટ શેના માટે કરવામાં આવી છે? બાપા કરવું જ પડે ને, આ તો વાહ ભીખુબા વાહ. ખૂબ સુંદર હો. જય શ્રી કૃષ્ણ બાપા. ભગવાનના આગમનની તૈયારી થતી હોય ને એવો શણગાર કર્યો છે તમે લોકોએ તો. હા બાપા, બધા જોઈને તો એવું લાગે છે કે કઈ મોટો ઉત્સવ થવાનો હોય. સાચી વાત છે બેટા, પણ અટાણે તો કોઈ ઉત્સવ નથી બગડવા. આ ગણેશ ચોથ હમણાં જ ગઈ અને નોરતાને તો હજી વાર છે. આ પુલકેશી બાપાએ કોઈ પૂજાની તૈયારી ગોઠવીશ કે હું? ભગત પૂજા તો છે જ, પણ એ પુલકેશી બાપાએ નત રાખી. તો પછી કોણે ગોઠવીશ? ભગત તમે તો હંધુય ભૂલી ગયા છો. પણ તમે હેની વાત કરો છો? ફોડ પાડીને તો કયો. બાપા, ગણેશ ચોથ ને નોરતાની વચ્ચે શું આવે? શુરા બેટા, ગણેશ ચોથ અને નોરતાની વચ્ચે બહુ મોટો અવસર છે, પણ તારા બાપા જ ભૂલી ગયા છે. માફ કરજો ભોગડવા, પણ હું ભૂલું છું એ તો કયો. ભગત તમે જે ભૂલો છો એ અવસર જ તમારા હાટું થવાનો છે. ભગત હવે પૂનમ આવશે ને પૂનમને દી શું છે? અમારો ને ગોરાના મંદિરમાં પ્રવેશ. હા બાપા, પૂનમના હવે ખાલી 3 જ દિવસ બાકી રહ્યા. સમજ્યા ભગત? ને આ પૂનમ એટલે હંધાઈ પંથકનો ઉત્સવ. ભગવાનના આંગણે અવસર આવ્યો છે ભગત, તો આ શણગારમાં કાચું કપાય કઈ? લેખ મનુષ્યના ગત જન્મના કર્મોને આધારે એનું આ જન્મનું ભવિષ્ય લખાય છે, અને એ ભવિષ્ય લખે છે વિધાતા. અને વિધાતાએ લખેલા લેખ પ્રમાણે જ સમગ્ર વિશ્વ ગતિ કરે છે. એકવાર મનુષ્યના લેખ લખાયા પછી મનુષ્ય કંઈ પણ કરે એ લખાયેલા લેખને બદલી નથી શકતો. મનુષ્યના નવા પુણ્ય કર્મોને આધારે જ એના નવા કર્મો બંધાય છે, પરંતુ એણે એના જમા કર્મ તો ભોગવવા જ પડે છે. અને એટલે જ ઈશ્વરે વિધાતાએ લખેલા લેખમાં મેખ મારવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ, કારણ કે એ પ્રયત્ન નિરર્થક છે. અને એ પ્રયત્ન કરવાનું પાપ કર્મ તમે બાંધો છો. એટલે ઈશ્વરનું નામ લેવું અને સદાય ખુશ રહેવું, એ જ છે સુખી જીવનનો મંત્ર. બાકી લેખને માથે મેઘ તો લેખ લખનાર પોતે પણ નથી મારી શકતો.